નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। સોમનાથ ટ્રસ્ટની જમીનનો કબજો ટ્રસ્ટને સોંપવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે એસપીપીઆઈ સૌથી વધુ પોલીસ કાફલા સાથે સોમનાથ મંદિર પાસે આવેલ ત્રિવેણી રોડ ખાતે પહોંચીને વેરાવળ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં આશરે 40થી વધુ મકાનો ખાલી કરાવવાની સાથે 25થી વધુ ટ્રેક્ટરો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં 200 લોકોનું શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરી સાંજ સુધી હાથ ધરવામાં આવી શકે તેમ છે। જોકે મકાન માલિક પોતાની જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે, ત્યારે એસપી મનોહરસિંહ જાડેજાએ શું કહ્યું, આવો સાંભળીએ। રિપોર્ટર દીપક જોશી, શ્રીનો સમાચાર ન્યૂઝ, ગીર સોમનાથ। નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે, એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જમીન એક્ચ્યુઅલી કોની છે? સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે। ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી। 2003માં ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે। ડિમોલિશન થશે તો કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલી પોલીસ છે? અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે।